નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા ડેરીના ડભોઈ ઝોનમાં જે પરિણામ છે તે સામે આવી રહ્યા છે અને આપ જોઈ શકાય છે કે ના પ્રહલાદભાઈ શું કહેશો, કેટલા મત જે મતદારોએ ન્યાય આપ્યો એને અમે અમારે આહાર સ્વીકારીએ છીએ અને મારા સામેના ઉમેદવારને 52 મત મળ્યા અને મને 25 મત મળ્યા। તો જો પ્રહલાદભાઈ છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે સામેના ઉમેદવાર એટલે કે દીક્ષિતભાઈ પટેલને 52 મત મળ્યા છે અને ત્યારે હવે દીક્ષિત પટેલના 52 મતે વિજય થયો છે અને દીક્ષિત પટેલ કે જેઓ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું બરોડા ડેરીની અને તેમને ભાજપનું મેન્ડેટ મળ્યું હતું ને ધારાસભ્ય શૈલેષ મહેતાના તેઓ માનીતા હતા અને દીક્ષિત પટેલને 52 મત મળ્યા છે અને 25 મત પ્રહલાદ પટેલને મળ્યા હતા। પોતાની હાર સ્વીકારી છે। હવે આ જે પરિણામો છે એ પરિણામો આવી રહ્યા છે એટલે ટોટલ 27 મતે તેઓ વિજય થયા છે। આપ જોઈ શકાય છે કે હવે દીક્ષિત પટેલ જેઓ હાલ નીચે આવશે ત્યારે તમે આ ધીમે ધીમે આ બેઠકોનું પરિણામ આવી રહ્યું છે અને હવે ત્રીજું એટલે કે ડભોઈ ઝોનનું આ પરિણામ સામે આવ્યું છે। પ્રહલાદ પટેલની હાર થઈ છે અને દીક્ષિત પટેલ જીત થઈ છે। દીક્ષિત પટેલને વાત કરીએ તો 52 મત મળ્યા છે અને દીક્ષિત પટેલનો વિજય થયો છે, સામે પ્રહલાદ પટેલની હાર થઈ હતી। દીક્ષિત પટેલની જો વાત કરીએ, દીક્ષિત પટેલને 52 મત મળ્યા હતા। આ બરોડા ડેરીની જે ઝોનની ચૂંટણી છે, 4 ઝોનમાં આ ચૂંટણી યોજાઈ હતી અને હવે આ જે પરિણામો છે એક બાદ એક સામે આવી રહ્યા છે। હાલ જો વાત કરીએ તો જે પ્રકારે પરિણામો આવી રહ્યા છે અને 4 ઝોનની બેઠક હતી અને તેમાં 2 બેઠકની જો વાત કરીએ તો વડોદરા તાલુકાના પોરની જે બેઠક હતી તેમાં પાર્થિવ પટેલ સાથે દેસર જે હતી મહત્વની બેઠક ગણાતી હતી, જેમાં સુરપાલસિંહ પરમારનો વિજય થયો છે અને દીક્ષિત પટેલ જેઓ ઉભેલા છે અને આપ જોઈ શકો છો કે હવે દીક્ષિત પટેલ હવે અહીંયા નીચે આવી રહ્યા છે અને તેની સાથે સીધા આરામથી ભાઈ એ જ આવશે, આપતા નહીં જવાનું, એ અહીંયા આવશે। વિક્ટ્રી કરતો વિક્ટ્રી દીક્ષિતભાઈ ખુશી છે તેમના મુખ પર જોવા મળી જોઈ શકાય છે કે જે જીત મળી છે આમ જુઓ, ખૂબ સાથ સહકાર રહ્યો। પાર્ટીએ પણ તમને મેન્ડેટ આપ્યું? હા, પાર્ટીએ મેન્ડેટ આપ્યો ને ધારાસભ્ય સારું। કેટલા મતોનો ફેર રહ્યો? તમને કેટલા મળ્યા સામે? મને 52 મળ્યા છે ને સામે પક્ષે 24 મળ્યા છે। સર, શું બરોડા ડેરીની અંદર હવે ડિરેક્ટર પદે આવશો તો પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે શું એજન્ડા છે તમારા? બસ સારામાં સારા ભાવ મળે પશુપાલકોને એવી જ અમારી કામગીરી હશે। શું શૈલેષભાઈ સાથે વાત થઈ? કેવી રીતે સ્ટ્રેટેજી બની? તમામ લોકો તમારી સાથે રહ્યા? ભારતીય જનતા પાર્ટીમાં તો પહેલી એક વાત છે કે સંગઠન કામ સાથે મળીને જ કરતું હોય છે, આ એની જીત છે। સારું। બરોડા ડેરીની અંદરની વાત કરીએ તો જે રીતે વહીવટ ચાલી રહ્યો છે, હવેના વહીવટમાં તમારો શું યોગદાન રહેશે? કયા એજન્ડા સાથે આગળ વધશો? બસ મારે તો પશુપાલકોનું હિત જોવાનું હોય, એ જ મારો મુખ્ય એજન્ડા હોય। સારું। શૈલેષભાઈ સાથે ચર્ચા થઈ, એમને કોઈ એજન્ડા આપ્યા હોય અથવા વાત કરી? બસ શૈલેષભાઈ એટલું જ કીધું કે આપણા ઝોનમાં અને આપણા મત વિસ્તારમાં આવતા જેટલા પશુપાલકો હોય એમને સાચો ન્યાય મળે એવું કામ તમારે કરવાનું છે। આપણા વિસ્તારમાં કેટલા પશુપાલકો સાથે સભાસદો છે દૂધ મંડળીની અંદર? અમારા ઝોનમાં 77 મંડળી છે
અને લગભગ સભાસદો તો એક મંડળી દીઠ લગભગ 1000 સમથિંગ હોય છે, એવું સમજો તો 500-700 જેટલું ગામ એ પ્રમાણે સભાસદો હોય છે. બધી મંડળીઓ ચાલે છે, કોઈ બંધ થઈ હોય તો કાર્યરત કરાવશો, શું છે? હા, દૂધ ના હોય ને બંધ થઈ હોય તો બરાબર છે, બાકી મંડળીનું કામ કાર્યરત રહે એના માટે ખૂબ મહેનત કરીએ છીએ અમે. ચેલેન્જિંગ લાગતી હતી કે પછી ભાજપનો મેન્ડેટ મળે તો બિલકુલ બિંદાસ હતા કે વિજય તો છે? જેટલા ઓછા વોટ હોય ને એટલી ખતરનાક ચૂંટણી હોય છે ભાઈ, એટલે ચેલેન્જિંગ તો ચૂંટણી હોય જ હંમેશા. સારું, વિશ્વાસ મૂક્યો છે જે મતદારોએ, તો એમનો વિશ્વાસ પૂરો કરીશું, ખરા ઉતરીશું એમના વિશ્વાસ પર. ત્યારે જો કે જે પ્રકારે દીક્ષિતભાઈ છે અને તેમની સાથે પણ ફરીથી વાત કરવાનો પ્રયત્ન. દીક્ષિતભાઈ, શું કહેશો? જે સવારે જ વાત કરી હતી કે જીતનો વિશ્વાસ છે ને જીત્યા છે, ખૂબ આનંદ છે. હવે કેવી રીતે આગળની રણનીતિ રહેશે પશુપાલકોના હિતમાં? જે રીતે પાછલા 5 વર્ષમાં કામ કર્યું છે પશુપાલકો માટે, એ રીતે આગલા 5 વર્ષમાં પણ ખૂબ કામ કરીશું, તો ફરી પણ આવી રીતે વિજય બનાવે એવી આશા છે મને. કોને શ્રેય આપશો? અમારા ધારાસભ્યશ્રીને. હવે આગળ શું કરશે? કારણ કે જે રીતે મંડળીઓ હોય, 77 મંડળીની વાત આપણે કરી છે, તો હવે એને આગળ કેવી રીતે લઈ જશો? બસ સારા ભાવ મળે, સારા ફેટ જળવાઈ રહે એ રીતનું આગળની કામ કરી જોતા રહીશું અને પશુપાલકોને હિતમાં કામ કરતા રહીશું. ભાઈ છે ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પશુપાલકોના હિતમાં કામ કરતા આવ્યા છે અને પશુપાલકોના હિતમાં કામ કરીશું તેવું દીક્ષિત પટેલ જણાવી રહ્યા છે. કરવાનો પ્રયત્ન કરીશું. આપ જોઈ શકો છો જે તેમના સમર્થકો છે દીક્ષિતભાઈ પટેલના, તેઓનો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે સૌથી વધુ મત ડભોઈના જે ઉમેદવાર છે 52 મતે તેમને મળ્યો છે. શું કહેશો? જે રીતે સવારે જ આપણે કીધું હતું કે ભાજપના મેન્ડેટના ઉમેદવાર દીક્ષિતભાઈ પટેલનો ભવ્ય વિજય થશે. અમે સવારે જ કીધેલું, અમને વિશ્વાસ હતો ડભોઈ ઝોનના તમામ મતદારો પર, અને જે રીતે રિઝલ્ટ આવ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારને 24 મત મળ્યા છે, જ્યારે ભારતીય જનતા પક્ષના ઉમેદવારને 52 જેટલા મત મળ્યા છે. એટલે આટલો મોટો ડબલ કરતાં વધુ મતે દીક્ષિત પટેલ વિજેતા થયા છે. અમારા માટે આનંદનો વિષય છે અને ખાસ ડભોઈ ઝોનના તમામ મતદારોનો હું આ તબક્કે આભાર માનું છું, જેઓએ અમારી પર વિશ્વાસ મૂક્યો, ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે અને દીક્ષિત પટેલ પર વિશ્વાસ મૂક્યો છે. વડોદરા તાલુકા પણ ડભોઈ વિધાનસભાનો ભાગ છે, ત્યાં પણ પાર્થિવ પટેલ જંગી બહુમતીથી જીત્યા છે. એ પણ અમે કીધેલું અને એ પણ આજે સાચું પડ્યું છે. ત્યારે હું બંનેને અભિનંદન આપું છું ને બંને તાલુકાના મતદારો વિશેષ અભિનંદન આપું છું. શૈલેષભાઈ, વાત કરીએ તો સૌથી વધુ 52 મતે, અત્યાર સુધી 4 બેઠકની જે ચૂંટણી થઈ 52 મતે વિજય થવું કેટલું અહમ માનો છો? ડભોઈ છે ઐતિહાસિક નગરી છે અને ડભોઈ દરબાવતી બની રહ્યું છે. બિલકુલ, આ શૈલેષભાઈ છે ને આપ જોઈ શકે શૈલેષભાઈ મોટા અને તેમના પુત્ર પણ આ જીતી ચૂક્યા છે. ત્યારે શૈલેષ મોટા સાથે પણ વાત કરીશું. શૈલેષભાઈ, શું કહેશો? પુત્ર કદાચ પ્રથમ વખત ચૂંટણી લડ્યા છે અને જીતી ગયો છે, કેટલી ખુશી? મતદારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સતત મતદારોમાં મારા કરતાં પણ વધારે પરિચિત હતો અને એને મતદારોને મળવાની બી એ દર વખતે મળતો. દિવાળી આવે, હોળી આવે, મતદારોને દરેક વખતે મળતો જાતે. એટલે મતદારો મારા કરતાં બી એનાથી વધારે પરિચિત હતા અને એનું પરિણામ થયા. કેટલાક દાવ પેચ પણ થયા હતા, કાવા દાવાઓ પણ થયું હતું, બિલાડીની વાત થઈ હતી, કિસ્કોલીની પણ વાત થઈ હતી, યાદ હોય તો? હા, એ તો બધું ચાલ્યા કરે, બરાબર છે. જીત એ જીત છે અમારી. સારું, હવે પશુપાલકોના હિતમાં કેવી રીતે એ કામ કરશે બરાબર પશુપાલકોને વિશ્વાસ. સેલિબ્રેશન અહીંયા જોવા મળી રહ્યું છે. આ જીત થતા જશ્ન અહીંયા ઉજવવામાં આવી રહ્યો છે અને હવે માત્ર એક પાવી જેતપુર બેઠક જ બાકી છે, પરંતુ 3 જે ઝોનની જે ચૂંટણી હતી તેનું પરિણામ આવી ચૂક્યું છે. કેમેરામેન યાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.